જન્માષ્ટમી સહિતના તહેવારો સંપન્ન થતાની સાથે જ જામનગરનો શ્રાવણી મેળો પણ રંગે ચંગે ઉમંગે સંપન્ન થયો છે. પરંતુ વરસાદ અને વહીવટી ગૂંચ વેરી બનતા આ વખતે ધંધાર્થીઓને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો હોય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. તારા નામથી મેળા સંચાલક. ઓકે, મારું નામ જિજ્ઞેશ નંદા છે. હું જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી લોકમેળામાં રાઇડના સંચાલક તરીકે પ્લોટ ધારક તરીકે છું. આ વર્ષે મહાનગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવેલું હતું લોકમેળાનું, તેમાં ઘણા બધા વિવાદો, કોર્ટ અને સ્થાનિક જે લાયસન્સની પ્રક્રિયા છે એમાં બહુ મોડું થયું. 6 દિવસ મેળો ચાલુ થયો છે અને સાતમના દિવસે બપોરે 2 વાગ્યા આસપાસ ઉદ્ઘાટન થયું અને 4:30 આસપાસ મેળાની રાઇડો શરૂ થઈ છે. સાતમથી માંડી આઠમના દિવસે પણ 2 વખત વરસાદી ઝાપટા, નોમને દિવસે પણ 2 વખત વરસાદી ઝાપટા અને એકંદરે જોવા જાવ તો આજ દિવસ સુધીમાં દિવસમાં 1 વખત તો વરસાદી ઝાપટું મેળા માટે આવેલું છે. પ્લોટના ભાવ પણ આ વખતે વધારે હોવાથી અને 3 પ્લોટની રાઇડો જે છે એ પરમિશન ન મળવાના કારણે અંદાજિત 40 થી 45 લાખ રૂપિયાનું અમને રાઇડ ચાલુ ન થવાના કારણે નુકસાન થયેલું છે. એટલે એકંદરે જોવા જઈએ તો આ વર્ષનો મેળો અમારા માટે ખૂબ જ ખરાબ, એટલે કે પૈસાકીય નુકસાન અમને વધારે છે. અમે મહાનગરપાલિકામાં અરજી પણ આપેલી છે કે બની શકે અને જો યોગ્ય હોય તો 1 અઠવાડિયા માટે મેળાનું એક્સટેન્શન વધારી આપે, જેથી કરીને અમને આર્થિક નુકસાની ન થાય અને જે લોકો વરસાદના કારણે મેળો માણવા આવતા બચી ગયેલ છે એ લોકોને પણ મેળો માણવાનું અવસર મળે અને અમને પણ અમારી આર્થિક નુકસાનીમાંથી બચવા માટેનો રસ્તો મળે. ખાસ કરીને કેટલા માણસોએ મેળાનો લાભ લીધો હશે? અંદાજિત સત્તાવાર આંકડા તરફ જોઈએ તો અત્યાર સુધીમાં 4 થી 4.5 લાખ લોકોએ મેળાનું આયોજનમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટના જે ગણતરી છે એ પ્રમાણે 4.5 લાખ લોકોએ મેળામાં લાભ લીધેલો છે.